નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી જીવ વિજ્ઞાનમાં આપણે પાઠ 5 સજીવનો એકમ કોષ એટલે કે પાયાનો એકમ ચાલુ છે, જેમાં આપણે આજે વિડિયો નંબર 8 જોવાના છીએ, જેમાં આપણે સુકોષ કેન્દ્રીય કોષ અને તેનું કોષ કેન્દ્ર આ મુદ્દાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળ વિડિયો નંબર 7 માં આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે માહિતી મેળવી. તો અહીં એક વાત આપણે સમજવા જેવી ચોક્કસપણે છે કે કોષના આધારે એટલે કોષની જે સંરચના છે તેના આધારે આપણે સજીવોને બે વિભાગોમાં વહેંચી શકીએ. પૃથ્વી ઉપર આટલી લાખો કરોડોની સંખ્યામાં જે જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિનું આપણે જો વર્ગીકરણ કરવું હોય, કારણ કે તમે લોકો પ્રાઇમરીમાં પ્રાથમિક ધોરણોમાં તમે એનું જે વર્ગીકરણ છે બહુ સામાન્ય આધાર ઉપર, તમે વૈજ્ઞાનિક વર્ગીકરણ શીખ્યા નથી. તમે ખૂબ સામાન્ય આધાર ઉપર, જેમ કે પશુઓનું વર્ગીકરણ તમે જંગલી પશુઓ, પાલતુ પશુઓ, શાકાહારી, માંસાહારી, પૂંછડાવાળું, પૂંછડા વગરનું, બે પગવાળું, ચાર પગવાળું, આવા સામાન્ય આધાર ઉપર એક બાહ્ય લક્ષણો એટલે કે એમના ભૌતિક લક્ષણોના આધાર ઉપર તમે વર્ગીકરણ ભણ્યા છો. પરંતુ જો આપણે વૈજ્ઞાનિક રીતે સજીવોનું વર્ગીકરણ કરવું હોય તો એનો આધાર કોષની સંરચના લેવાય છે, અને એના આધારે આપણે સજીવોને કોષ બે વિભાગોમાં વહેંચી શકીએ છીએ: આદિકોષ કેન્દ્રીય કોષ સજીવો અને સુકોષ કેન્દ્રીય કોષ સજીવો. જેમાંથી આપણે આદિકોષ કેન્દ્રીય કોષ સજીવો એટલે આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય એ આપણે આગળના વિડીયોમાં જોયું છે. પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર, પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર એવું કોષ કેન્દ્ર કે જેની ફરતે કોષ કેન્દ્ર પટલ છે જ નહીં, જેની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ છે, અને જેના કારણે કોષ કેન્દ્ર કોષ રસમાં વિસ્તરેલું છે, અને આદિ એટલે કે પ્રાથમિક પ્રકારનું હોવાથી તેમાં અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, રિબોઝોમ્સ જેવી પટલમય અંગિકાઓનો પણ અભાવ છે. તો આ પ્રકારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ સજીવો વિશે માહિતી મેળવી. એના ઉદાહરણ જોયા આપણે બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે વિકસિત કોષ અને એનું કોષ કેન્દ્ર કેવું હોય. બરાબર છે. બે ભાગ પાડ્યા આપણે સજીવોના: આદિકોષ કેન્દ્રીય કોષ સજીવો, જેમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય છે, તેઓ એક જ કોષના છે પણ એક કોષ પણ પૂર્ણ નથી. ને હવે આપણે ભાગ પાડીએ છીએ સુકોષ કેન્દ્રીય કોષ સજીવો, જેમાં હવે બે ભાગ પડશે: એકકોષી અને બહુકોષી. બરાબર છે. કદાચ આપણને વર્ગીકરણ વિશે ખ્યાલ પણ હોય ને તો પણ આપણે શરૂઆત અહીંથી કરીએ છીએ, એકકોષી અને બહુકોષી. પણ એના આગળનો સ્ટેજ છે આ કોષની સંરચના: આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો ચલો આપણે જોઈએ સુકોષ કેન્દ્રીય કોષ સજીવો વિશે માહિતી મેળવીએ અને તેમનું કોષ કેન્દ્ર જાણીએ. સુકોષ કેન્દ્રીય એટલે શું? એટલે કે સુવિકસિત, જેનું કોષ કેન્દ્ર વિકસિત હોય તેવો કોષ એટલે સુકોષ કેન્દ્રીય કોષ. જોઈએ અને એનું કોષ કેન્દ્ર વિશે પણ માહિતી મેળવીશું. આકૃતિ આપણે દોરેલી છે. જો સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર કેવું હોય છે? સુવિકસિત. સુવિકસિત કેવી રીતે છે એ આપણે ચર્ચા કરીશું આકૃતિમાં. આ પ્રકારના કોષોમાં કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડના બનેલા ન્યુક્લિયોઇડ અને પ્રોટીન થી બનેલા રંગસૂત્રોની હાજરી હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે જોયું હતું કે તેના કોષ કેન્દ્રમાં ન્યુક્લિક એસિડના બનેલા માત્ર ન્યુક્લિયોઇડ જ હોય છે, પ્રોટીનની હાજરી પણ નથી, અને એના કારણે રંગસૂત્રો પણ નથી. તો રંગસૂત્રો બેટા કેવી રીતે બન્યા છે? ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. અહીંયા ઇનડાયરેક્ટલી લખેલું છે રંગસૂત્રો ડીએનએ પ્લસ પ્રોટીન. બેટા જે ડીએનએ છે ને એ બનવા માટે ન્યુક્લિયોઇડ્સ બહુ જ જરૂરી પરિબળ છે. હવે જોઈએ આપણે આગળ કોષ કેન્દ્ર પટલ અને કોષીય પટલમય અંગિકાઓની હાજરી હોય છે, જે આદિકોષ કેન્દ્રીય કોષમાં નહોતું. એટલે કોષ કેન્દ્ર પટલ અને કોષીય પટલમય અંગિકાઓ. ઓકે, આપણે કોષ કેન્દ્રની આકૃતિ, બેટા આ કોષની આકૃતિ નથી, તમે જુઓ આ છે કોષની આકૃતિ. આ
કોષની આકૃતિમાં વચ્ચે તમને જે આ કોષ કેન્દ્ર છે ને, આ કોષની આકૃતિમાં જે આ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રને આપણે ઝૂમ કરીને જોઈ રહ્યા છીએ. તો આ કોષ કેન્દ્ર અંદરથી આપણને આ પ્રમાણે દેખાશે. બરાબર, એની રચના શું છે પછી જાણીએ. પરંતુ આ જે આકૃતિ દોરેલી છે આ આકૃતિ સુવિકસિત કોષ કેન્દ્રની છે, એટલે સુકોષ કેન્દ્રી કોષની છે, કે જેમાં કોષ કેન્દ્રની ફરતે આ જો ઉપર જે આપણે આવરણ કરેલું છે એ કોષ કેન્દ્ર પટલ છે, અને આ જે ડોટ્સ કરેલા છે તે કોષીય અંગિકાઓ છે. આ અંગિકાઓ જોવા માટે પણ આપણે ઝૂમ કરવું પડશે, જે આપણે પછી કરીશું. તો જોઈએ હવે સુકોષ કેન્દ્ર, કોષનું કોષ કેન્દ્ર, એની રચના કેવી છે. તો જોઈએ, સૌથી પહેલા એને આપણે એની બંધારણ, એની સંરચનાને આધારે બે વિભાગોમાં વહેંચીએ. અહીંયા કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્યો અને એની ફરતે કોષ કેન્દ્ર પટલ એકત્ર થઈને કોષ કેન્દ્રની રચના કરે છે. તો પહેલા આપણે કોષ કેન્દ્ર પટલની માહિતી મેળવીએ. ચાલો જોઈએ. કોષ કેન્દ્રની બહારની તરફ, કોષ કેન્દ્રની બહારની તરફ એટલે આ આખું કોષ કેન્દ્ર છે એની આ બહારની તરફ, આ બહારની તરફ છે બેટા દ્વિસ્તરીય આવરણ. દ્વિસ્તરીય એટલે કે બે સ્તરવાળું. દ્વિસ્તરીય આવરણના બદલે તમે બેવડી કલા અથવા બેવડું આવરણ એવું પણ બોલી શકો છો, અથવા બેવડું પટલ એવું પણ બોલી શકો છો. બરાબર, દ્વિસ્તરીય એટલે બે સ્તર વાળું. તો છે જો આ બહારનું સ્તર અને આ અંદરનું સ્તર, બહારનું સ્તર અને અંદરનું સ્તર, એટલે બે સ્તર થયા કે નહીં? દ્વિસ્તરીય આવરણ છે. ઓકે, હવે આ જે કોષ કેન્દ્ર પટલ છે એ બેવડી કલા ધરાવે છે, એટલે કે દ્વિસ્તરીય આવરણ એ આપણે જોયું. કોષ કેન્દ્ર પટલમાં રહેલ છિદ્રો, કોષ કેન્દ્ર પટલમાં રહેલ છિદ્રો દ્વારા દ્રવ્યોનું વહન થાય છે. તો પહેલા જોઈએ આપણે કે કોષ કેન્દ્ર પટલમાં છિદ્રો છે કે નથી. તો આ જે બેવડી પટલમય કલા છે, દ્વિસ્તરીય આવરણ, આખી કોષ કેન્દ્રની ફરતે છિદ્રો છે. આ છે ને, આ રહ્યા, આ છિદ્ર છે, આ છિદ્ર છે, આ છે, આ છે, તમે જોઈ શકો છો. બરાબર છે ને? તો તમને છિદ્ર દેખાય છે. તો આ છિદ્રો શા માટે છે? તો દ્રવ્યોના વહન માટે. શેના માટે છે બેટા? દ્રવ્યોના વહન માટે. ભૂલશો નહીં, આ કોષની આકૃતિ નથી, આ કોષ કેન્દ્રની છે. જો મારે સંપૂર્ણ કોષ બનાવવો હોય તો મારે આખો આ કોષ રસરસ પટલ દોરીને અહીં મારે બાજુમાં અંગિકાઓ દોરવી પડે. ખ્યાલ આવે છે તમને? અને કોષ રસ આજુબાજુમાં બતાવવું પડે. આ કોષ કેન્દ્ર છે. તો આનો મતલબ એ થયો કે આ કોષ કેન્દ્રની અંદરની તરફ છે અને આ કોષ કેન્દ્રની બહારની તરફની બાજુ છે. તો દ્રવ્યોનું વહન ક્યાંથી ક્યાં? કોષ કેન્દ્રમાંથી કોષરસમાં. આ બેટા કોષ કેન્દ્ર છે. તો કોષ કેન્દ્રમાંથી બહાર કોષ કેન્દ્રમાં, કોષ કેન્દ્રમાંથી સોરી કોષરસમાં બહાર. કોષ કેન્દ્રમાંથી કોષરસમાં અને કોષરસમાંથી કોષ કેન્દ્રમાં. એટલે કોષરસમાંથી એક્સચેન્જ, વિનિમય. બરાબર છે? જરૂરી દ્રવ્યો કોષરસમાંથી કોષ કેન્દ્રની અંદર જાય, કઈથી? આ છિદ્રમાંથી. જરૂરી દ્રવ્યો કોષ કેન્દ્રમાંથી બહાર કોષરસમાં આવે, ક્યાંથી? આ છિદ્રમાંથી. પરંતુ બેટા આ જે છિદ્રો છે ને, આકૃતિ તમને સમજાવવા માટે મેં ખુલ્લા રાખ્યા છે. હકીકતમાં બેટા છિદ્રો ખુલ્લા હોતા નથી. અહીં ઉત્તરમાં પણ એનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આ જે છિદ્રો છે એના ઉપર એક નલિકામય ગ્રંથિ એટલે નલિકામય અંગિકા ગોઠવાયેલી હોય છે, જેને આપણે અંતઃકોષરસ જાળ કહીએ છીએ. દ્રવ્યો કોષ કેન્દ્રમાંથી બહાર કોષરસમાં કે કોષરસમાંથી અંદર કોષ કેન્દ્રમાં ડાયરેક્ટ સીધા જ છિદ્રો વાટે જતા નથી. તે માટેની નલિકામય અંગિકા છે અંતઃકોષરસ જાળ. ધ્યાન રાખીશું આપણે. આના પછીનો પોઈન્ટ આપણો અંતઃકોષરસ જાળ છે. ચલો હવે માહિતી મેળવીએ રંગસૂત્ર દ્રવ્ય વિશે. જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય, બરાબર છે? કેમ? કારણ કે કોષો કોષ કેન્દ્રના વિભાજનમાંથી નવા કોષો બનાવે છે. પાઠની શરૂઆતના બીજા વિડિયોમાં આપણે આ ચર્ચા કરી હતી, અને કે દરેક કોષ તેના પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ અસ્તિત્વ પામે છે. બરાબર છે?
એટલે જે પણ નવા કોષો બન્યા છે એ જૂના કોષમાંથી જ બને છે. તેથી જો અને આ જે અવસ્થા છે જૂના કોષમાંથી નવા કોષ બનવાની જે અવસ્થા છે એને કહેવાય છે કોષ વિભાજન. કારણ કે એક કોષનું વિભાજન થઈને બે નવા કોષો બનતા હોય છે. તો આ અવસ્થા એટલે વિભાજનની અવસ્થા ન હોય, વિભાજનની અવસ્થા તમારે જોવી હોય તો તમે અહીં આકૃતિ પર ધ્યાન આપશો. આ કોષ છે અને હું કોષનું તમને વિભાજન આકૃતિમાં બતાવી રહ્યો છું, સમજાવવાનું બાકી છે. જોઈએ તો કોષો જ્યારે વિભાજન અવસ્થામાં ના હોય ત્યારે દોરીના જથ્થા જેવી રચના, દોરીના જથ્થા જેવી રચના, જો આ રીતે લાઈક દોરીનો જથ્થો હોય એ પ્રમાણે જો છૂટી છવાઈ રચના તમને જોવા મળે છે, દોરીના જથ્થા જેવી રચના. તો આ જે દોરીના જથ્થા જેવી રચના જે છે તેને કહેવાય છે રંગસૂત્ર દ્રવ્ય. શું કહેવાય છે? રંગસૂત્ર દ્રવ્ય. ઓકે. અને આ પ્રત્યેક દોરી જેવી રચનાને શું કહેવાય છે? રંગસૂત્ર. સૂત્ર એટલે તાંતણું અથવા દોરી, બરાબર છે? તો દોરીના જથ્થા એટલે આ રંગસૂત્રોનો જથ્થો એટલે રંગસૂત્ર દ્રવ્ય, જે આપણને આ છૂટી છવાઈ થોડી રચનાઓ થોડા જથ્થા આપણને જોવા મળે છે. આજુબાજુની જગ્યા ખાલી છે ત્યાં છે કોષ કેન્દ્ર રસ, જેને કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ કહેવાય છે. કારણ કે એની મદદથી જ જેવી રીતે આ સંપૂર્ણ કોષનું કેન્દ્ર કોષ કેન્દ્ર છે, એવી રીતે આ કોષ કેન્દ્રનું પણ કેન્દ્ર છે આ જેને શું કહેવાય છે? કોષ કેન્દ્રિકા. ઉત્તરમાં નથી, હું તમને સમજાવી રહ્યો છું એટલે ધ્યાન આપશો વ્યવસ્થિત. અને જે રીતે કોષનું કેન્દ્ર કોષ કેન્દ્ર છે એવી રીતે કોષ કેન્દ્રનું કેન્દ્ર છે જેને કોષ કેન્દ્રિકા કહેવાય છે. અને આ જે ખાલી જગ્યા તમને દેખાય છે કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ, એની મદદથી આ કોષ કેન્દ્રિકા ઉદ્ભવ પામે છે, પરંતુ તેના ફરતે કોઈ આવરણ નથી. બરાબર? આગળ જોઈએ. રંગસૂત્ર દ્રવ્યના ભાગ રૂપે ડીએનએ હોય છે. એટલે તમે જે તાંતણા જેવી દોરીની જે રચના આપણે કહીએ છીએ રંગસૂત્ર, એ રંગસૂત્રનો એક ચોક્કસ વર્ગ લંબાઈનો ખંડ છે જેને ડીએનએ અથવા આપણે ગુજરાતીમાં એને જનીન પણ કહી શકીએ છીએ. રંગસૂત્રો આનુવંશિકતાની માહિતીના લક્ષણો ધરાવે છે, જે આપણે કાર્યોમાં જોઈશું. રંગસૂત્રો ડીએનએ વત્તા પ્રોટીન થી બનેલા છે, જેના કાર્યકારી ખંડને જનીન કહેવાય છે. ડીએનએ ના અણુઓ કોષનું બંધારણ, બેટા આ મહત્વની બાબત છે. આ પણ કાર્યમાં ફરી રિપીટ થાય છે એટલે આપણે ડિટેલમાં નહીં જોતા. ડીએનએ ના અણુઓ કોષનું બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. તો આ જે છેલ્લા બે ત્રણ મુદ્દાઓ છે એ આપણે કાર્યોના માધ્યમથી જ સારી રીતે સમજી શકીશું. એટલે જોઈએ કાર્ય. કોષ કેન્દ્ર. જેવી રીતે આપણા શરીરનું નિયમન એટલે કે કંટ્રોલ, નિયંત્રણ, આપણા શરીરને નિયંત્રણમાં કોણ રાખે છે? તો આપણું ચેતાતંત્ર. અને એમાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? આપણું મગજ. આપણું મગજ આપણા શરીરની બધી જ ક્રિયાઓને કંટ્રોલ કરે છે, બધી એક્ટિવિટીને કંટ્રોલ કરે છે. તો જેવી રીતે આપણા શરીર દ્વારા કે શરીરમાં થતી ક્રિયાઓનું નિયંત્રણ મગજ દ્વારા થાય છે, તેવી જ રીતે કોષ માટે એ કામ કોષ કેન્દ્ર કરે છે. એટલે કોષમાં થતી ક્રિયાઓનું નિયમન. એટલે કોષની અંદર પાચન, વહન, પરિવહન, શોષણ, અભિશોષણ જેવી ક્રિયાઓ કોષની અંદર ચાલતી હોય છે. આ કોષની ક્રિયાઓ કેટલા પ્રમાણમાં થવી જોઈએ કે ન થવી જોઈએ, કઈ અંગિકાઓના માધ્યમથી થવી જોઈએ, તેના માટે કયા દ્રવ્યો ઉપયોગી છે, એ દ્રવ્યો કેવી રીતે ઉત્પન્ન કરવા, કેવી રીતે મેળવવા, કેવી રીતે શોષવા, આ બધી જ બાબતોનું ધ્યાન કોષ કેન્દ્ર રાખે છે. કોષીય પ્રજનનમાં મહત્વનો ભાગ ભજવે છે. આ જ વસ્તુ સમજવા માટે આ નીચેની આકૃતિ આપણે દોરેલી છે કે કોષીય પ્રજનન એટલે કે જૂના કોષમાંથી નવા કોષો બનવા. તો એમાં કોષ કેન્દ્ર કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે જોઈએ. તો જો આ એક કોષની આકૃતિ છે જેમાં આપણે વચ્ચે કોષ કેન્દ્ર અને એની ફરતે કોષ કેન્દ્ર પટલ દોરેલો છે. જ્યારે આ કોષ વિભાજનની અવસ્થામાં આવે ત્યારે સૌથી પહેલા શું થાય છે
કે કોષ કેન્દ્રમાં ખાંચ પડે છે. જુઓ, કોષ કેન્દ્રમાં પડેલી ખાંચ તમે જોઈ શકો છો. નીચેની તરફ ઉપરની તરફ ખાંચ પડે છે. આ કોષ કેન્દ્રમાં ખાંચ પડે છે. આ ખાંચ ધીરે ધીરે છૂટી પડતી જાય છે અને એના આવા બે ટુકડા થાય છે, જે તમે અહીં અલગ થયેલા જોઈ શકો છો. એટલે કોષ, જૂનો કોષ નાશ પામે તે પહેલા શું થયું? તો જૂના કોષનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર વિભાજન પામીને એના બે ટુકડા થયા. હવે શું થશે બેટા? હવે આ અવસ્થામાં શું થશે કે કોષ રસ્તર ગુમાવશે. કોષ રસ્તર ગુમાવશે અને બંને કોષ કેન્દ્ર સ્વતંત્ર થઈ જશે. બંને કોષ કેન્દ્ર સ્વતંત્ર થઈ જશે. ઓકે, હવે આ જૂના કોષમાંથી થોડો કોષરસ આ બાજુ આવશે, થોડો કોષરસ અને કોષિકાઓ આ બાજુ આવશે. હવે આપણા કોષમાં જે કોષીય અંગિકાઓ છે, અંતઃકોષરસ જાળ સિવાયની કોષીય અંગિકાઓ, એ તો મોટા ભાગે એક એક નંગ જ હોય છે, બરાબર છે? એટલે ધારો કે કણાસૂત્ર આ બાજુ આવે છે તો અહીંયા નહીં આવે, હરિત કણ અહીંયા આવે છે તો અહીં નહીં આવે, રિબોઝોમ્સ આ બાજુ આવે છે તો અહીંયા નહીં આવે, ગોલ્ગી આ કોષમાં આવે છે તો ઉપર નહીં આવે. એટલે અંગિકાઓ અડધી અડધી વહેંચાઈ જશે, બરાબર છે? હવે તમે જુઓ કે નવો કોષ બેટા કેવી રીતે બને છે. તો આ જે કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર એ નવા કોષરસ પટલ માટે, એટલે આપણે જે નવો કોષ હવે બની રહ્યો છે એને સુરક્ષા આપવા માટે કોષરસ પટલ જોઈશે અને એ કોષરસ પટલ બનાવવા માટેનું જરૂરી દ્રવ્ય ઉત્સર્જિત કરીને નવું કોષરસ પટલ બનાવી દે છે. તો તમે જુઓ આ રીતે એક કોષમાંથી બે કોષ તૈયાર થયા. હવે આ બે નવા બનેલા કોષોમાં શું ખૂટે છે? તો ભાઈ વિભાજન પામતી વખતે અમુક કોષીય અંગિકાઓ આ કોષમાં છે અને અમુક કોષીય અંગિકાઓ આ કોષમાં છે. હવે આપણું કોષ કેન્દ્ર જે છે, આ આગળની વાત સમજવા માટે આપણે આ મુદ્દો વાંચવો પડશે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ અને કોષની પરિપક્વતા તરફ આગળ વધવા માટે કોષ કેન્દ્ર મહત્વનો ભાગ ભજવે છે. કોષના વિકાસ માટે અને તેને પરિપક્વ થવા. પરિપક્વ ક્યારે થાય? જ્યારે એ તમામ અંગિકાઓ ધરાવતો હોય અને કોષને કરવાના તમામ કાર્યો કરતો હોય. તો તમામ કાર્ય કરવા માટે બધી જ અંગિકાઓ હોવી જોઈએ, પણ એ તો થોડી અંગિકાઓ છે. તો હવે કોષ કેન્દ્ર દ્વારા નવી અંગિકાઓ બનાવવાનું કાર્ય થશે. એટલે જે અંગિકાઓનો અભાવ છે એ અંગિકાઓ બનાવવા માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ કરીને કોષ કેન્દ્ર નવી અંગિકાઓનું નિર્માણ કરશે અને આ રીતે તે કોષને સંપૂર્ણ બનાવે છે. એટલે કોષના નિર્માણમાં કોષ કેન્દ્ર ખૂબ જ અગત્યનું છે. આગળનો મુદ્દો જોઈએ. રંગસૂત્રોમાં રહેલ ડીએનએ, જેનું પૂરું નામ છે ડીઓક્સીરિબોઝ Na ન્યુક્લિક એસિડ. જેવું કે મેં તમને કીધું હતું કે ડીએનએ બનવા માટેનું મહત્વનું ઘટક છે ન્યુક્લિયોઇડ, કે જે ન્યુક્લિક એસિડના બનેલા છે. નામ જુઓ તમે, ન્યુક્લિક એસિડ પણ કેવા? ડીઓક્સીરિબોઝ. ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ, જેને આપણે ગુજરાતીમાં જનીન એમ કહીએ છીએ, અથવા ડીએનએ ના વર્ગીકૃત ખંડને પણ જનીન કહી શકાય છે. તો આ જે ડીએનએ છે એ ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણો, જેને આપણે વિજ્ઞાનમાં આનુવંશિક લક્ષણો કહીએ છીએ, આનુવંશિક લક્ષણોની માહિતી ધરાવે છે. તો કોષ કેન્દ્રનું આ સંપૂર્ણ સજીવ સૃષ્ટિ માટે સૌથી અગત્યનું કાર્ય અને સૌથી વધારેનું જો વિશેષ મહત્વ છે તો એનું કારણ છે આ કે તે ડીએનએ ધરાવે છે. અને ડીએનએ માં જે સજીવનું ડીએનએ હોય એ સજીવની બ્લુપ્રિન્ટ, એટલે કે એ કોષ કેવો હશે, એ કોષની રચના કેવી હશે, કોષનું આયોજન કેવી રીતે થશે, એમાંથી કેવા પ્રકારની પેશીઓ બનશે, કઈ અંગિકાઓ બનશે, જે પણ પ્રાણીનો કોષ છે એના શરીરની રચના કેવી હશે, એનો આહાર શું હશે, એનો બાંધો કેવો હશે, કેવો રંગ હશે, કેવું દેખાતું હશે, કેટલું કદ હશે, કેવો આકાર હશે,
આ સંપૂર્ણ વિગત, આ ડિટેલ એના સજીવના શરીરની બ્લુપ્રિન્ટ એ ડીએનએ માં હોય છે. અને ડીએનએ નું કામ છે પિતૃપેઢીમાંથી સંતતિમાં વારસાગત લક્ષણોનું વહન, જે સમજવા માટે ખૂબ જ મોટો મુદ્દો છે. આગળ 10મા ધોરણમાં આપણે વિગતે અભ્યાસ કરીશું. પરંતુ આપણી જે પિતૃપેઢી છે એ પિતૃપેઢીઓમાંથી વારસાગત લક્ષણો સંતતિમાં એટલે કે આપણામાં જે વહન પામે છે એ ડીએનએ ના કારણે જ શક્ય બને છે. બરાબર છે? તો આ રીતે આપણો ટોપિક અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી સમજવા માટે સમય કાઢીને પોઈન્ટનું રિવિઝન કરજો. ખૂબ મહત્વનો મુદ્દો છે આ. તો ફિનિશ કરીએ છીએ આપણે. થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.